નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં। શું ખેડૂત મિત્રો તમે જાણો છો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે ગોડાઉનની અંદર છે તે ગુજરાત સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે છે। તેમજ ફોર્મ ભરવા માટે ક્યાં જવું પડે છે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, ગોડાઉનમાં કેટલી સહાય મળે છે, તો તેની સંપૂર્ણ માહિતી છે તે તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો વાત કરીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની અંદર ફોર્મ ભરવા માટે છે તે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, તો આધાર કાર્ડ, 7/12 બેંક પાસબુક અને મોબાઈલ નંબર। તો મિત્રો ખેતીવાડી ઘટક પાક સંગ્રહ સ્ટ્રક્ચરની અંદર છે તે આ અરજી કરવાની રહેશે। તો અરજી મિત્રો કોની પાસે કરવાની રહેશે, તો કે ગામની અંદર વીસી ઓપરેટર મિત્રો છે તેમની પાસે જઈ આ અરજી છે તે તમારે કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે ગોડાઉનની અંદર કેટલી સહાય આપવામાં આવે છે। તો મિત્રો ગુજરાત સરકાર શ્રી દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉનની અંદર છે તે કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો જે ફોર્મ છે તે ફોર્મ આપણું પાસ થઈ ગયું તે કઈ રીતે આપણે કહી શકીએ, તો મિત્રો જ્યારે પણ ગ્રામ સેવક દ્વારા જે આપણાને છે તે તાલુકામાંથી પૂર્વ મંજૂરીનો હુકમ જ્યારે આપવામાં આવે છે ત્યારે આપણું જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન છે તે પાસ થઈ ગયેલું ગણાય છે। અને ત્યારબાદ છે તે મિત્રો આપણે ગોડાઉન બનાવવાની જે શરૂઆત છે તે કરવાની રહેશે। મિત્રો હવે વાત કરીએ કે ગોડાઉન બનાવવા માટે 300 થી 330 ચોરસ મીટરની અંદર છે તે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે ગોડાઉન બનાવવામાં આવશે। તેમજ મિત્રો ગોડાઉનની હાઇટ છે તે 10 ફૂટ ઓછામાં ઓછી રાખવાની છે। મિત્રો 10 થી નીચે હશે તો તમને સહાય આપવામાં આવશે નહીં। તો મિત્રો 10 ફૂટ ઉપરની છે તે હાઇટ રાખવાની રહેશે। ત્યારબાદ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની અંદર આપણે છે તે એક બારી અને એક બારણું મૂકવાનું રહેશે। તેમજ તમે ઉપર છે તે નળિયા, પતરા અથવા આરસીસીનું થી પણ તમે માળી શકો છો। જો તમે મિત્રો જે નિયમ પ્રમાણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે ગોડાઉન બનાવશો નહીં તો તમને છે તે ગુજરાત સરકાર શ્રી દ્વારા જે લાખ રૂપિયાની જે સહાય મળવા પાત્ર છે તે સહાય મળશે નહીં। તો મિત્રો જે પણ નિયમાનુસાર જે પણ કીધું છે તે પ્રમાણે છે તે આપણે ગોડાઉન એવી રીતે બનાવવાનું છે। તો મિત્રો તમને આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવી હશે અને જો તમને આ વિડીયો ખૂબ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો ફરીથી આપણે બીજા આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની અંદર મળીએ નહીં, ત્યાં સુધી બાય બાય, જય હિન્દ।